હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત રાસાયણિકનું લેક્ચર નંબર 9 EMF શ્રેણી ચાલી એની ઉપર આધારિત ઘણા બધા દાખલા આવે. નષ્ટ સમીકરણ એની ઉપર આધારિત દાખલા અગાઉ મેં ચલાવેલા છે. હજી આપણે આગળ વધવાનું છે. જો બોર્ડની અંદર આ ચેપ્ટરના પ્રશ્નો પૂછાતા હોય જ છે. નાની નાની વાતો છે પરંતુ બહુ જ સહેલી સમજ પડી જાય તેવી છે, પરંતુ જો તમે તેને ગણકારશો નહીં તો સહેલા પ્રશ્નો પણ તમને નહીં આવડે. તો અગાઉના દાખલા ગણ્યા હશે જ એવું માનીને આપણે આગળ વધીએ છીએ. ઓકે, બીજી કોઈ વાતોમાં પડતા નથી. જો દાખલો એવો છે, આ એક કિંમત આપેલી છે, પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે અને પૂછ્યું છે સંતુલન અચળાંક શોધો. હવે સંતુલન અચળાંક માટે આપણે આવું સૂત્રની ખબર છે કે E cell is equal to E0 cell minus 0.059 upon n log Kc. અગાઉ મેં કહ્યું હતું કે જ્યારે સંતુલન અચળાંક હોય એટલે કે કોષ જ્યારે સંતુલિત હોય તો તે વખતે E cell ની વેલ્યુ કેટલી આવે? 0. તો આની કિંમત આવે 0.0 is equal to E0 cell minus 0.059 upon n log Kc. બરાબર. પછી આને આ બાજુ લઈ લો તો શું બને કે log Kc બરાબર log Kc into 0.059 upon n is equal to E0 cell લખી શકાય, પ્લસ થઈ ગયું. હવે શું લખાય કે log Kc બરાબર E0 cell into n upon 0.059. હવે આ Kc જોઈએ છે તો મારે log દૂર કરવું પડે. જો log દૂર કરવું હોય તો તેનો એન્ટી log જોવો પડે. એનું સૂત્ર આ છે જ. આ સૂત્ર આપણે લગાવેલું છે. આને દર્શાવવાની કોઈ જરૂર છે નહીં. દાખલો ગણતી વખતે ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું. તો આટલા બરાબર એન્ટી log ઓફ E0 cell. હવે આપણને E0 સેલ ની ખબર હોવી જોઈએ. તો પહેલા E0 સેલ શોધી નાખીએ. તો E0 સેલ છે શું? E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. હવે અહીંયા સમીકરણ તમને આપેલું છે. સમીકરણને આધારે તમારે દાખલો ગણવાનો આવે. તો આનો ઓક્સિડેશનક 0, આનો ઓક્સિડેશનક +1, આનો ઓક્સિડેશનક +2, આનો ઓક્સિડેશનક 0. 0 માંથી +2 થયા એટલે પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન. અને જ્યાં ઓક્સિડેશન થતું હોય એને એનોડ કહેવાય. માટે આ મૂકી દીધું એનોડ. +1 માંથી બની ગયો 0 એટલે રિડક્શન પ્રક્રિયા થઈ. જો રિડક્શન પ્રક્રિયા જો છે તો તેને શું કહેવાય? કેથોડ. તો કેથોડની કિંમતમાંથી એનોડની કિંમતને બાદ કરવાની. કેથોડ કોણ છે? Ag. Ag ની કિંમત કેટલી છે? 0.40 માઈનસ 0.34. ચલો એક અગત્યની વાત કહી દઉં, ધ્યાન આપો. બરાબર કેરફુલી ધ્યાન આપજો. અહીંયા 2 લખેલા છે તો આ કિંમતને તમારે 2 વડે ગુણવાની નહીં. વાક્ય ફરી રિપીટ કરું છું. સમીકરણમાં 2 વડે ગુણેલા હોય તો તે સંજોગોમાં ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ હોય એને તમારે 2 વડે ગુણવાના નહીં. કેમ કે સમીકરણને 2 વડે ગુણવા જાઓ તો પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી, એટલા માટે. બીજી એક વાત, સંતુલન અચળાંકનો દાખલો પૂછેલો હોય અને તે સંજોગોમાં માનો કે અહીંયા સાંદ્રતાની કિંમત આપેલી છે 0.2 કે 0.1, અહીંયા પણ 0.1 કે 0.2 એવું આપેલું છે. તમારે તેને ધ્યાન ઉપર લેવાનું નહીં. આપેલું હોય કે ના આપેલું હોય, Kc પૂછેલો છે તો સાંદ્રતાને તમારે ધ્યાનમાં લેવાની નથી. ઓકે, તો અહીંયા કિંમત આવશે 0.46 વોલ્ટ. વોલ્ટ લખવાનું ભૂલવાનું નહીં. MCQ માં તો તમારે વોલ્ટ લખવાનું આવવાનું છે નહીં, પરંતુ બોર્ડની એક્ઝામ જ્યારે આપો છો તો તે સંજોગોની અંદર તમે આવું નહીં લખેલું હોય અને માનો કે તમારા 90% કરતાં વધુ માર્ક જાય છે થિયરીમાં, તો તમારું પેપર ફરી એકવાર મોડરેટર ચેક કરે.
અને હવે નાની જેટલી ભૂલો હશે એ માર્ક તમારા કાપી નાખે છે, બરાબર? કે ત્યાં કોમ્પિટિશનનો સવાલ છે એટલા માટે. તો એન્ટી લોગ ઓફ E0 સેલ કિંમત કેટલી આવી? 0.46 ગુણ્યા n 0.059. અમારે n ગણવા છે તો n ને ગણવાના કેવી રીતે? અહીંયા 0 માંથી 2 થયા, ઓક્સિડેશન આંકમાં વધારો કેટલાનો? 2 નો. પ્લસ 1 માંથી 0 થયા, 1 ગુણ્યા 2 એટલે ઓક્સિડેશન આંક કેટલો થયો? 2. 2 ગુણ્યા 0 એટલે 0. 0 માંથી 2 થયા એટલે 2 નો ફેરફાર, 2 માંથી 0 થયા 2 નો ફેરફાર, મારે n બરાબર કેટલા આવે? 2. તો આટલા બરાબર એન્ટી લોગ ઓફ આટલાનો ભાગાકાર કરીએ તો કિંમત આવે છે 15.5932, બરાબર? હવે આનો એન્ટી લોગ જોવાનો, કોનો જોવાનો? 5932. તો 5932 આનો એન્ટી લોગ આવશે 3919. હવે ડાબી બાજુના બે આંકડા વચ્ચે પોઈન્ટ, દશાંશ ચિહ્ન અને ગુણ્યા 15 છે તો 10 ની 15 ઘાત. તો KC બરાબર આ આપણો જવાબ આવ્યો. ચલો નોંધ કરીએ. એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. આ ક્વેશ્ચન તરીકે પૂછાય છે. ક્વેશ્ચન તરીકે ના પૂછે તો તમને MCQ માં પણ પૂછે છે. હવે જુઓ, કોષનો પોટેન્શિયલ એટલે કે EMF કઈ બાબતો ઉપર આધારિત છે? આ મેં માત્ર સમજાવવા માટે લખેલું છે. પ્રશ્ન પૂછેલો હોય તો આ લખવાનું નથી. આને કહેવાય કોષનો પોટેન્શિયલ. આ શેની પર આધારિત છે? જો માત્ર કોષનો પોટેન્શિયલ એવું નહીં, અર્ધ કોષનો પોટેન્શિયલ એવું કે તો પણ. તો આની જે વેલ્યુ છે કોની પર આધારિત છે? તો એક E0 સેલ ઉપર આધારિત છે. E0 સેલ બદલાઈ જાય તો આ બદલાઈ જાય. E0 સેલ શેની પર આધારિત છે? તમે એનોડ અને કેથોડ કોણ લીધા છે તે. એટલે કે તમે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ લો, કોપરનો વિદ્યુત ધ્રુવ લો, ઝીંકનો વિદ્યુત ધ્રુવ લો, તો વિદ્યુત ધ્રુવ બદલાય તો E0 સેલ બદલાય, પરિણામે આ બદલાય. માટે એક છે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર. સેકન્ડ પોઈન્ટ RTNF. હવે જે T છે એ ટેમ્પરેચર, R તો અચળાંક છે, F 96500 છે. તો T ટેમ્પરેચર એટલે કે તાપમાન બદલાય તો પણ બદલાય, માટે તાપમાન પર. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તો સાંદ્રતા બદલાઈ જાય તો પણ વેલ્યુ બદલાય, માટે લખ્યું છે દ્રાવણની સાંદ્રતા. તો આ 1, 2 અને 3 ઉપર આધારિત MCQ તરીકે પૂછાતા હોય છે. કઈ બાબત ઉપર આધારિત છે અને કઈ બાબત ઉપર આધારિત નથી. એક બીજો ટોપિક છે સાંદ્રતા કોષ. ચોપડીમાં સાંદ્રતા કોષના હેડિંગ હેઠળ કંઈ આપેલું છે નહીં, પરંતુ જાણકારી માટે જરૂરી છે એટલે કહી દઉં છું. અગાઉના જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મીન્સ કે કોષની વાત કરી એ કોષમાં શું હતું? આ બાજુનો અર્ધકોષ અને આ બાજુનો અર્ધકોષ બંનેમાં વિદ્યુત ધ્રુવો જુદા જુદા હતા. અહીંયા તમે જુઓ, અહીંયા Ag છે તો અહીંયા પણ Ag છે, એટલે કે વિદ્યુત ધ્રુવ સમાન છે, પરંતુ અહીંની સાંદ્રતા 0.75 છે, 0.25 છે. તો સાંદ્રતા કોષ કોને કહેવાય? તો સાંદ્રતા કોષનો મતલબ એવો છે કે વિદ્યુત ધ્રુવો સમાન હોય પણ તેની સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. બરાબર? જો તમને વ્યાખ્યા પૂછે કે સાંદ્રતા કોષ કોને કહેવાય હોય તો તેને સાંદ્રતા કોષ કહેવાય. વાત પૂરી થઈ ગઈ. બરાબર? સેકન્ડ પોઈન્ટ, આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચનાની અંદર એવું ભણ્યા હતા કે જેમાં ઓક્સિડેશન થતું હોય એ ડાબી બાજુ, રિડક્શન થતું હોય તે જમણી બાજુ. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તે જમણી બાજુ આવે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે ડાબી બાજુ આવે. પણ અહીંયા તો બંને વિદ્યુતના ધ્રુવ સરખા છે. હવે સવાલ મનમાં એ થાય કે કોને ડાબી બાજુ રાખવો અને કોને જમણી બાજુ રાખવો તે. તો આપણને એટલી તો ખબર છે જ કે જેનું ઓક્સિડેશન થાય તેને ડાબી બાજુ રખાય. તો અહીંયા ઓક્સિડેશન ક્યાં થાય? તો જ્યાં ઓછી સાંદ્રતા હોય ત્યાં. તો યાદ રાખીશું કે જે
અર્ધકોષની સાંદ્રતા ઓછી હોય તેમાં ઓક્સિડેશન થાય તથા તેને ડાબી બાજુ લખાય. એક આ પોઈન્ટ ક્લિયર. સારું. E0 સેલમાં શું ભણતા હતા કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન. આ કોણ છે? કેથોડ. આ કોણ છે? એનોડ. હવે કેથોડ અને એનોડ બંને સિલ્વરના ધ્રુવ છે. એવું જરૂરી નથી કે સિલ્વર જ મુકાય. કોપરના વિદ્યુત ધ્રુવ પણ ચાલે. અહીંયા કોપર, અહીંયા કોપર, એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ મેગ્નેશિયમ, કંઈ પણ મૂકી શકો છો. તો આ અને આ બંનેની કિંમત કેવી આવે? સરખી આવે. ઉદાહરણ તરીકે Ag લીધેલું હોય તો +0.80 -0.80 બરાબર શું આવે? 0.0. આ વસ્તુ મેં સમજાવવા માટે લખી છે. પણ યાદ રાખો કે જ્યારે E0 સેલ છે એ હંમેશા કેટલું આવે? 0 જ આવે. તો બીજો પોઈન્ટ, આ કોષનો E0 સેલ હંમેશા 0.0 વોલ્ટ આવે. બરાબર. હવે E0 સેલ 0.0 વોલ્ટ આવે તો આ જે કિંમત છે એ કેવી આવે? 0.0 વોલ્ટ આવે. તો સાંદ્રતા કોષ માટે E સેલ તમારે શોધવું હોય તો સૂત્ર શું બને? E સેલ ઇઝ ઇક્વલ ટુ, આ તો આવશે જ નહીં તો માઇનસ RT upon NF log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એવું નથી લખતા તો આવું પણ લખી શકાય કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 upon N અને log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. મેં નિપજ આખું લખ્યું નથી પણ તમે સમજી લેજો, અહીંયા લખ્યું છે એટલા માટે, જગ્યા નથી એટલા માટે. એકા થયું? ઓકે. ફરી આગળ લઈએ. માનો કે મારે આનું સમીકરણ લખવું છે. Ag માંથી Ag પ્લસ બને તો હું શું લખીશ? Ag સોલિડ. આમાંથી લખ્યું Ag પ્લસ 0.25 મોલર અને પ્લસ ઇલેક્ટ્રોન. આને લખું તો Ag પ્લસ 0.75 મોલર પ્લસ ઇલેક્ટ્રોન Ag સોલિડ. બેનો સરવાળો કરીએ. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, સોલિડ સોલિડ કેન્સલ. તો શું લખાશે? Ag પ્લસ 0.75 મોલર Ag પ્લસ 0.25 મોલર. અહીંયા સાંદ્રતા વધુ છે, અહીંયા સાંદ્રતા ઓછી છે, માટે કહી શકાય આયનોનું વહન વધુ સાંદ્રતા ધરાવતા અર્ધકોષથી ઓછી સાંદ્રતા ધરાવતા અર્ધકોષ તરફ થાય. બરાબર. કોની માહિતી આપી આપણે? આ જે માહિતી આપી છે એ સાંદ્રતા કોષની, અને આ બે ક્વેશ્ચન થયા એને નોંધ કરી લો. ચલો બીજો એક અગત્યનો પોઈન્ટ આપણે ભણીએ છીએ અને એ છે મુક્ત ઉર્જાનો ફેરફાર અને કોષ વડે થતું કાર્ય. વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીએ છીએ. વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે કાર્ય કરતો હોય, ધ્યાન આપજો કે વિદ્યુત રાસાયણિક કોષ વડે થતું કાર્ય એને કહેવાય છે વિદ્યુતીય કાર્ય. બરાબર. વિદ્યુતીય કાર્ય. અને એના માટે શબ્દ વાપરીશું, સૂત્ર વાપરીશું NFE સેલ. N એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા, F એટલે કે ફેરાડે અચળાંક 96500, અને E સેલ તમને ખબર છે કોષનો પોટેન્શિયલ.
EMF જેને કહેવાય છે તે. હવે કોષ જ્યારે આપમેળે પ્રક્રિયા કરે ત્યારે ડેલ્ટા જી એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફાર નું મૂલ્ય ઋણ આવે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે ડેલ્ટા જી ની કિંમત માઇનસમાં આવતી હોય તો જ કોષ આપમેળે પ્રક્રિયા કરે. થોડીક વસ્તુ સાઈડમાં શીખવાડું છું અહીંયા કે વિદ્યુત વિભાજન કોષ હોય, વિદ્યુત વિભાજન કોષ, તો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં શું ફેર? આપણે વિદ્યુત વિભાજન કોષ અત્યારે ચલાવેલો નથી એટલે બેની કમ્પેરિઝન મેં કરેલી નથી, પરંતુ વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત આપણને કોષમાંથી પ્રાપ્ત થાય છે. કોષ આપમેળે પ્રક્રિયા કરે છે અને તેમાંથી આપણને વિદ્યુત પ્રાપ્ત થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં શું કરવાનું હોય? બહારથી વિદ્યુતનો જથ્થો આપણે કોષને આપવાનો હોય છે. આપણે યાદ કરો ડેનિયલ સેલ, એમાં કોષનો પોટેન્શિયલ કેટલો હતો? 1.1 વોલ્ટ. હવે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લગાડવામાં આવે જેને કહેવાય છે E એક્સટર્નલ, એટલે કે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ તમે લગાવો અને 1.1 કરતા વધારે આપો તો જે ઝિંક છે જે એનોડ તરીકે વર્તતો હતો એ એનોડ તરીકે વર્તશે નહીં, એ કેથોડ તરીકે વર્તે, અને જે કોપરનો વિદ્યુતધ્રુવ કે જે કેથોડ તરીકે વર્તે છે એ એનોડ તરીકે વર્તે છે. કહેવાનો મતલબ એ છે કે વિદ્યુત વિભાજન કોષની અંદર બહારથી વિદ્યુતનો જથ્થો તમારે આપવો પડે છે. કોષ આપમેળે કામ કરતો નથી. તો તેવી કોષ માટે એના માટે જે ડેલ્ટા જી છે એની વેલ્યુ છે પ્લસ. કદાચ તમને યાદ હશે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ 11મા સાયન્સની વાત છે. 11મા સાયન્સમાં મુક્ત ઉર્જા, એન્થાલ્પીનો ફેરફાર વગેરે વસ્તુ આવી ગયેલી છે એટલે અત્યારે તેને ચર્ચામાં લેતા નથી. ઓકે, આગળ લઈશું કે જો કોષ પ્રમાણિત હોય, જો કોષ પ્રમાણિત હોય અથવા લખીશું મુક્ત ઉર્જા નો ફેરફાર અને કોષ વડે થતું વિદ્યુતીય કાર્ય, આ બંને વચ્ચેનો સંબંધ શું આવે? તો સંબંધ આ રીતે આવશે કે માઇનસ ડેલ્ટા જી બરાબર એન એફ ઈ સેલ, અથવા ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઈ સેલ. શું કહ્યું આપણે? કોષ વડે થતું કાર્ય, કોષ આપમેળે પ્રક્રિયા કરે છે એટલે કે કોષમાંથી વિદ્યુતનો પ્રવાહ મેળવવામાં આવે છે તો તે સમયે ડેલ્ટા જી ની વેલ્યુ આવે ઋણ. એટલા માટે મૂક્યું અહીંયા ઋણ વેલ્યુ. આ છે વિદ્યુતીય કાર્ય, માઇનસ આ બાજુ લીધું માટે કિંમત આ ગઈ. જો કોષ પ્રમાણિત હોય તો ડેલ્ટા G0 બરાબર માઇનસ એન એફ ઈ 0 સેલ. આ પ્રમાણિતની કિંમત મૂકેલી છે. ધેરફોર આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. E0 સેલ સૂત્ર કરતા બનાવો તો શું બને કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે છેદમાં લઈ લઈએ, માઇનસ રાખીશું અહીંયા તો માઇનસ ડેલ્ટા G0 અપોન NF. આ કિંમત નથી બને. પણ આપણને એવું પણ ખબર છે કે પણ E0 સેલ બરાબર
माइनस RT अपॉन सॉरी माइनस नहीं आवे RT अपॉन NF ln KC આ સૂત્રની આપણને ખબર છે તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ આને સમીકરણ નંબર 2 કહીએ તો 1 અને 2 ઉપરથી 1 અને 2 ઉપરથી આ બે કિંમત સરખી થઈ ગઈ તો આવું બને કે માઈનસ ડેલ્ટા G0 अपॉन NF इज इक्वल टू RT अपॉन NF ln KC આવું થાય અહીંયા પણ NF છે અહીંયા પણ NF છે બંને બાજુ NF હોવાને કારણે નીકળી જશે તો ધેરફોર માઈનસ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ RT ln KC હવે આ જે ln છે એનો બેઝ કયો કહેવાય E કહેવાય આ પણ E કહેવાય આ પણ E કહેવાય પણ યાદ રાખી લઈએ કે પણ ln E KC બરાબર 10 માં ફેરવવું હોય તો 2.303 log 10 નો બેઝ અને કોણ આવે KC તો ધેરફોર માઈનસ ડેલ્ટા G બરાબર આની જગ્યાએ મૂકીશું આ 2.303 પછી લખું છું RT પછી લખું છું આ log 10 અને કોણ આવ્યું KC therefore minus a લઈ લો delta G0 is equal to minus 2.303 RT log 10 KC તો સંતુલન અચળાંક અને મુક્ત ઉર્જાનો ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો સમીકરણ લખો તો આ સૂત્ર આવે બરાબર તો આ તમારે યાદ રાખવાનું બીજું તમારે યાદ રાખવાનું આવશે એક આ સૂત્ર યાદ રાખો એક આ સૂત્ર યાદ રાખો ચલો બીજો અગત્યનો પોઈન્ટ ડેલ્ટા G એ માત્રાત્મક ગુણધર્મ છે માત્રાત્મક ગુણધર્મ છે કઈ રીતે તમે સમજો ઉદાહરણ તરીકે આપણી પાસે એક સમીકરણ છે કે Zn solid plus Cu2 plus Aq બરાબર Zn2 plus Aq અને કોપર આના માટે હું સૂત્ર મૂકીશ ડેલ્ટા G બરાબર NFE આવે ને ડેલ્ટા G બરાબર NFE પ્રમાણિતની કિંમત લેતો નથી જો પ્રમાણિત લેવાનું ના હોય તો શું મૂકીશું ડેલ્ટા G બરાબર NFE સેલ તો અહીંયા લખું છું NFE સેલ તો NFE સેલ હવે આ જે સમીકરણ છે ઓક્સિડેશનાંક 0 ઓક્સિડેશનાંક 2+ અહીંયા ઓક્સિડેશનાંક 2+ અહીંયા છે 0 જો આ પ્રમાણે તમે જોવા જાઓ તો ઓક્સિડેશનાંકનો ફેરફાર 2 નો છે બટ અહીંયા n જે છે એ n બરાબર મૂકી દઈશું 2 પણ જો આ સમીકરણને હું 2 વડે ગુણી નાખું જેમ કે 2Zn solid plus 2Cu2 plus Aq અહીંયા લખું છું 2Zn2 plus Aq વત્તા Cu solid અહીંયા પણ આપણે 2 વડે ગુણ્યા આખા સમીકરણને 2 વડે ગુણી નાખો છો તો અહીંયા ડેલ્ટા G ની કિંમત અહીંયા પણ 2 વડે ગુણવાનું તો અહીંયા 4 અહીંયા મૂકો F અને આ છે E સેલ તો આની પરથી MCQ ફાઇન રીતે બને ધ્યાન આપી લેવાનું ખ્યાલ આવ્યો એ કોઈકવાર કોઈ સમીકરણની તમને કિંમત આપેલી હોય ડેલ્ટા G ની વેલ્યુ આપેલી છે અને જો સમીકરણને 4 વડે ગુણવામાં આવે તો તેની કિંમત શું થાય એવો દાખલો પૂછી શકે છે બરાબર પણ જો આપણી પાસે E0 સેલની કિંમત જે છે આ ડેલ્ટા G ની વેલ્યુ લીધી તો ડેલ્ટા G એ માત્રાત્મક ગુણધર્મ છે n ની કિંમત બદલાય તો ડેલ્ટા G ની વેલ્યુ બદલાઈ જાય છે પણ શું એટલું લખી દો પછી શીખવાડું છું બોર્ડ ભરાઈ ગયું છે બધું ભરાઈ ના જાય એટલે ચલો જે વાત કરતા હતા E સેલ એની વેલ્યુ
તો જો ઈ સેલ એ વિશિષ્ટ ગુણધર્મ છે, ડેલ્ટા જી માત્રાત્મક ગુણધર્મ છે. સમીકરણને 2 વડે ગુણો તો ડેલ્ટા જી ના વેલ્યુને પણ તમારે 2 વડે ગુણવા પડે. પણ ઈ સેલમાં એવું નથી કે તેનો આધાર પ્રક્રિયાના સ્વભાવ ઉપર આધારિત છે. માનો કે એક પ્રક્રિયા આપેલી હોય, આ સમીકરણને તમે 2 વડે ગુણો કે 3 વડે ગુણો કે 4 વડે ગુણો, પરંતુ ઈ સેલ એની વેલ્યુમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એમસીક્યુ ના નોલેજ માટે આ વસ્તુને બરાબર યાદ રાખવાની. બરાબર? ચલો એક એક્ઝામ્પલ છે આપણી પાસે કે ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. આ પ્રક્રિયા આપેલી છે અને પ્રમાણિત ગિબ્સ ઊર્જા ગણો. પ્રમાણિત ગિબ્સ ઊર્જા એટલે શું કે ડેલ્ટા G0 બરાબર માઈનસ NF E0 સેલ. બરાબર? તો માઈનસ n એટલે શું? ઓક્સિડેશન આંકમાં જે વધારો ઘટાડો થતો હોય એ ગણવાનું તમારે. તો આનો ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક 0. 0 માંથી +2 થયા એટલે કે n બરાબર 2. અહીંયા 2 માંથી થયા 0, અહીંયા પણ n બરાબર કેટલા આવે? 2. માટે અહીંયા n બરાબર કેટલા મૂકવાના? 2. હવે જો કોઈક વાર એવું બને કે અહીંયા Ag+ આપેલું હોય અને Ag આપેલું હોય, તો સમીકરણને મારે 2 વડે ગુણવા પડે તો અહીંયા n બરાબર 1 આવે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી છે તે જોવાની. એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા, બરાબર? તો ત્યાં 2 દેવા પડે તમારે, ગુણ્યા 96487 કુલમ મોલ, બરાબર, ઇન્ટુ 1.1 વોટ. આ કિંમત આપણી પાસે આવી. બરાબર? 1 મિનિટ. ઓકે, આગળ લઈએ કુલમ મોલ. ત્યાર પછી આ બેનો જે ગુણાકાર છે એ લઈએ. તો મારી પાસે જે કિંમત છે મૂકી દઉં છું, ગણતરી કરીને મૂકેલી છે. તો -212271.4 કુલમ વોલ્ટ પ્રતિ મોલ. બરાબર? હવે જે કુલમ વોલ્ટ છે એ કુલમ વોલ્ટનો મતલબ થાય છે જૂલ. તો આટલા બરાબર -212271.4 કુલમ વોલ્ટ એટલે થશે જૂલ, અને અહીંયા આવશે મોલ. જો કિલો જૂલ પૂછેલું હોય તો -212.271.4 અને થશે અહીંયા કિલો જૂલ પ્રતિ મોલ. હવે અહીં આપણને સંતુલન અચળાંક વિશે પૂછેલું નથી, પણ ધારો કે સંતુલન અચળાંક પૂછેલો હોય તો શું કરવાનું? તો આપણને એક સૂત્રની ખબર છે, સંતુલન અચળાંક. આપણા દાખલામાં પૂછેલું નથી પણ આપણે કામ કરી દઈશું. સૂત્ર છે આપણને ખબર કે ડેલ્ટા G બરાબર -2.303 RT log Kc. આ તમને ખબર છે. સંતુલન અચળાંક એટલે શું? Kc આવે. એટલે મારે આવું કામ કરવું પડે. લખી શકાય કે ડેલ્ટા G, આ માઇનસ મૂકું છું અહીંયા, છેદમાં 2.303 RT is equal to log Kc. હવે જો મારે Kc ની કિંમત જોઈતી હોય તો log દૂર કરવો પડે. જો log દૂર કરવો હોય તો મારે આનો એન્ટીલોગ જોવો પડે. તો શું બને? એન્ટીલોગ ઓફ માઇનસ ડેલ્ટા G છેદમાં 2.303 RT અને ઇઝ ઇક્વલ ટુ Kc. આ સૂત્ર આપણી પાસે બને. હવે મારે કિંમતો મૂકવાની આવે. તો ડેલ્ટા G એની કિંમત મારી પાસે છે. કેટલી છે? માઇનસમાં છે ને. તો ધેરફોર એન્ટીલોગ ઓફ સંતુલન અચળાંક પૂછેલો છે એટલે અહીંયા સંતુલિત પ્રક્રિયા મૂકી દઉં છું. ડેલ્ટા G0 ડેલ્ટા G0, અહીંયા પણ ડેલ્ટા G0. તો એન્ટીલોગ ઓફ માઇનસ તો છે જ, ડેલ્ટા G0 એની કિંમત પણ આટલી જ આવે છે.
માઇનસ, હવે તમે જુઓ મારે કિંમત આ મૂકવાની કે આ મૂકવાની, તો જો હું જૂલને લઉં તો r ની કિંમત જૂલમાં લેવી પડે, અને કિલો જૂલમાં લઉં તો r ની કિંમત મારે કિલો જૂલમાં લેવી પડે. આપણે જૂલમાં જ લઈશું, તો અહીંયા લખું છું 21227 1.4 લીધો નથી, છેદમાં 2.303 ઇન્ટુ આની કિંમત છે 8. અને એકમ કયો છે? જૂલ પ્રતિ મોલ. 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ ગુણ્યા T એટલે શું આવે? 298 કેલ્વિન. હવે તમે જુઓ આ કેન્સલ, આ કેન્સલ, આ કેલ્વિનમાં -1 ઘાત છે, +1 ઘાત છે, એટલે આ બે કેન્સલ, જૂલ અને જૂલ પણ કેન્સલ. અને આટલા બરાબર કોણ આવે? Kc. Therefore anti-log of આટલાની વેલ્યુ મૂકી દઉં તો મારી પાસે મૂકેલી છે, એટલે લખું છું અહીંયા 37.2023 is equal to Kc. Therefore મારે એન્ટીલોગ જોવો પડે. 2023 એનો એન્ટીલોગ જોઉં છું, તો એની કિંમત છે 15.3. ડાબી બાજુના બે આંકડા વચ્ચે પોઈન્ટ અને ગુણ્યા 10⁻³ ઘાત બરાબર Kc. અગાઉ પણ આપણે ડેનિયલ કોસની કિંમત ગણી હતી સંતુલન અચળાંકની, અને એમાં પણ 10⁻37 આવતા હતા. ટેક્સ્ટબુકમાં જે દાખલો ગણીને આપેલો છે એમાં પોઈન્ટમાં થોડો ફેર છે અને થોડી ભૂલ છે એવું મને દેખાય છે. આ બરાબર છે, પોઈન્ટ ચોપડીમાં અહીંયા કંઈ આપેલો છે, પણ આ વસ્તુ બરાબર છે. તમે જાતે LCD કરશો તો પણ ખ્યાલ આવી જશે. ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ છે. આ એક કિંમત સમીકરણ આપેલું છે. E0 સેલની કિંમત આપેલી છે, ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંકનો ફેરફાર. ખરેખર અહીંયા ગિબ્સ ઉર્જાનો ફેરફાર એવું કહેવાય, બરાબર? ડેલ્ટા G છે એટલે ફેરફાર કહેવાય. તો ગિબ્સ ઉર્જાના ફેરફારનું સમીકરણ શું આવે? ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ બરાબર માઇનસ n એટલે શું? સમીકરણમાં ઇલેક્ટ્રોનની હેરફેર કેટલી થાય છે એની મોલ સંખ્યા. તો Fe નો ઓક્સિડેશન આ છે +3, I એટલે -1, આ 2 છે એટલે +2 અને 0. આટલું કર્યા બાદ તમારે કામ આ રીતે કરવાનું. 2 × 2 એટલે 4, 3 × 2 એટલે 6, બરાબર? તો ઓક્સિડેશન આંક જે છે એ 6 માંથી 4 થયો, એટલે 2 નો ઘટાડો એવું કહેવાય. એ પ્રમાણે અહીંયા ગણવાનું હોય તો 2 × 0 એટલે 0, 2 × -1 એટલે -1, સોરી -2. અહીંયા લખીશું 2 નો વધારો. 2 નો વધારો માટે લખી શકાય કે n બરાબર 2 છે. આ ધ્યાન આપજો, તમારા ધ્યાન ઉપર કદાચ ના હોય. ઓક્સિડેશન આંક જે +3 છે પેલા 3 મૂકવાના, આ +2 છે +2 બંધમાં રાખવાના. 2 × 2 એટલે 4, આમ પણ ગણી શકાય. 3 પણ જો ભૂલ ક્યાં થાય, 3 × 3 એટલે 9 થઈ જાય, એવું ન થાય એની કાળજી રાખો. અહીંયા મૂક્યા n બરાબર 2, અહીંયા છે 96487 કુલમ પર મોલ ઇન્ટુ E0 સેલ. કિંમત છે તમારી પાસે 0.236 વોટ. તો આટલા બરાબર કિંમત છે માઇનસ કિંમત આવશે એની 45. મારી પાસે કિંમત છે મૂકી દઉં છું, ઘણી મૂકેલું છે મેં. 45541.86. આ કોણ છે? વોલ્ટ. આ છે કોણ? કુલમ. કુલમ અને વોલ્ટ એટલે શું આવે? જૂલ. એટલે અહીં લખ્યું મેં જૂલ પર મોલ. અગાઉના દાખલામાં મેં આ વસ્તુ શીખવાડી હતી. તો ડેલ્ટા G0 એની વેલ્યુ આપણી પાસે આવી આટલી. અને કિલો જૂલમાં ફેરવવું હોય તો શું થાય? -4, 3 પોઈન્ટ કાપી નાખો એટલે 45,541.86 કિલો જૂલ પર મોલ આવે. અમારે કેસી ગણવું છે.
એટલે કે સંતુલન અચળાંક ગણવો છે. જો સંતુલન અચળાંકને માટે એક સૂત્ર આપણે વાપરી દીધું, એન્ટીલોગ ઓફ E0 અથવા લખીશું n into E0 cell upon 0.059 is equal to Kc. આ સૂત્રને આધારે તમે ગણો તો પણ દાખલો જવાબ આવે છે. થોડોક ફેર પડે પણ બહુ મોટો ફેર પડતો નથી, એની વાત પછી કરીએ છીએ. તો અહીંયા કિંમત કેટલી આવશે? -2.303 r. હવે જુઓ r નો ઉપયોગ શેમાં આવે? જૂલમાં પણ કરી શકાય અને કિલો જૂલમાં પણ કરી શકાય. r ની જે કિંમત છે એ તમે જુઓ કે r બરાબર 8.314. આ ક્યારે લેવાની? જૂલ તમે લો ત્યારે, અને કિલો જૂલ લેવું હોય તો ઇન્ટુ 10⁻³ વડે મારે ગુણવા પડે. તો આપણે એક કામ કરીએ, અહીંયા આપણે આ જૂલની કિંમતને લઈશું તો જૂલનો જૂલ આપણી પાસે રહેશે. તો લખું છું બરાબર -2.303 ઇન્ટુ આની કિંમત મૂકીશું 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, બરાબર. પછી ટી છે તો શું આવશે? 298 કેલ્વિન. અને કેસી એ મારે શોધવાનું છે. તો આ ડેલ્ટા જી તો રહી ગયું ને, આપણે ડેલ્ટા જી પહેલા મૂકી દઈએ કે -45541.86 ઇક્વલ ટુ -2.303 ઇન્ટુ આ જૂલમાં લીધેલું છે ને આપણે, તો જૂલ પ્રતિ મોલમાં લીધું છે, અહીંયા પણ લખીશું જૂલમાં. તો આટલા છે r બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ ગુણ્યા 298 કેલ્વિન અને log Kc. હવે અહીંયા મોલ છે, આ મોલ છે કેન્સલ થશે, આ જૂલ કેન્સલ, આ પ્રતિ કેલ્વિન છે, કેલ્વિન છે નીકળી ગયો, માઈનસ માઈનસ પ્લસ થયા એટલે 45541.86 upon 2.303 into 8.314 ગુણ્યા 298 is equal to log Kc. Therefore આટલાની જે કિંમત આવે છે એ કિંમત મૂકી દઉં છું અહીંયા, અને એ કે છે 7.9816 is equal to log Kc. હવે log ને દૂર કરવો છે તો મારે શું જોઈએ? એન્ટી લોગ જોઈએ. લખીશું અહીંયા એન્ટી લોગ ઓફ 7.9816 is equal to Kc. Therefore 9816 એનો જે એન્ટી લોગ છે એ છે 9588, ડાબી બાજુના બે આંકડા વચ્ચે પોઈન્ટ ઇન્ટુ 10⁻7 is equal to Kc. તો Kc ની કિંમત આ રીતે આવશે. હવે તમે અહીંયા આ રીતે તમે ગણવા જશો તો તમારો જે જવાબ છે એ જવાબ આવશે 8 નો, બરાબર. એટલે 10⁸ એવો જવાબ આવશે. અહીંયા છે 10⁸7, અહીંયા છે 10⁸8. પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે જુદું છે, પણ તમે જેમ સમજો 9.588 છે એ આશરે કેટલું કહેવાય? 10 કહી શકાય. એટલે 10 ગુણ્યા 10⁸7 બરાબર શું થાય? 10⁸8. તમે આ રીતે ગણો કે આ રીતે ગણો, બંને રીતે કેસી ગણી શકાય. આની પહેલાનો જે દાખલો છે એમાં આપણે કેસી જે રીતે ગણ્યું હતું એ રીતે ના ગણીએ અને આ સૂત્ર મૂકીને દાખલો ગણો તો પણ દાખલો ગણી શકાય, બરાબર. હવે જો દાખલાની અંદર જવાબમાં વેરિએશન થોડો આજુબાજુનો જવાબ ક્યારે ક્યારે આવી શકે, જેમ કે અહીંયા આપણે ઉપયોગ કર્યો છે 96487. નોર્મલ કન્ડિશનમાં ત્યાં આગળ 96500 એવું પણ લખીને હોય છે, તો તે સંજોગોમાં જવાબ બદલાવાની શક્યતા રહેશે. ઓકે, નોંધ કરી લો. ચાલો, pH
10 વાળા હાઇડ્રોજન સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. સૂત્ર લાગુ પાડવાનું આવશે. આમાં કંઈક ફેરફાર આવે છે એની ચર્ચા પછી કરીએ આપણે. પહેલી વાત તો એક કે pH બરાબર 10 આપેલા છે. જો pH બરાબર 10 આપેલા હોય તો therefore H+ ની કિંમત કેટલી થાય તો કે 10⁻10. આ વસ્તુ યાદ રાખજો. જો pH બરાબર 8 હોય, અહીંયા મને 8 કિંમત આપી હોય તો H+ બરાબર 10⁻8 આવે. 5 આપ્યા હોય તો 10⁻5, 4 આપ્યા હોય તો 10⁻4. આ રીતે આવે. આ વસ્તુને સમજો. હવે H+ ની કિંમત મારી પાસે આ રીતે આપેલી છે. મારી પાસે જે દ્રાવણ હાઇડ્રોજન છે એનું સમીકરણ શું બને? H આવું સૂત્ર બને. હવે જો હું આ રીતે મૂકું તો દાખલામાં મારે અહીંયા 1/2 ઘાત મૂકવી પડે, વર્ગમૂળ કિંમત મૂકવી પડે. પણ જો સૂત્ર મૂકું આ રીતે, ઇલેક્ટ્રોન H2 અહીંયા 2 છે, 2 વડે ગુણો, 2 વડે ગુણો. આ છે AQ, આ છે ગેસ. ગેસને આપણે 1 મોલર તરીકે લઈએ છીએ, એને ધ્યાન ઉપર લેવાનું નથી. તો અહીંયા H નો અહીંયા સ્ક્વેર આવશે તો આ જગ્યાએ મૂકીશું. ચલો, પ્રમાણિત કિંમત કેટલી હોય? 0.0. આપણને ખબર છે 0.059 n. એની જે કિંમત છે આ પ્રમાણે મૂકો તો શું આવે? 2 આવે. log 1/H+. H+ ની કિંમત છે આપણી પાસે 10⁻10, તો 10⁻10 બરાબર. અને ત્યાર પછી છે મારી પાસે સ્ક્વેર, તો અહીંયા 2 છે માટે મૂકી દીધા મેં 2. હવે બરાબર -0.059 છેદમાં 2. આને માટે લખી શકાય log 10⁻20 લખાય ને? 10 નું 20 એટલે મૂકી દીધા આપણે 20. છેદમાં છે, અંશમાં જાય તો પ્લસ. હવે આ 20 ને આપણે આગળ લઈ આવીએ તો શું બને? -0.059 અહીંયા આવશે 2 ગુણ્યા 20 log 10 બરાબર -0.059. આ 2 વડે ગુણો શું આવે? 10 આવી જશે એટલે ગુણ્યા 10 ને log 10. log 10 એટલે શું? 1. તો -0.05 10 વડે ગુણો 9, 10 વડે ગુણ્યા એટલે ચલો લખીએ આપણે -0.059 into 10 into 1 અને કિંમત આવશે -0.59. તો અહીંયા જે કિંમત છે એ આ રીતે આવશે. બરાબર, નોંધ કરો. ચલો, આ જે દાખલાની અંદર જો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ, હવે આ 1/2 ઘાત આવે ખરી, પરંતુ આ તો કોણ છે? ગેસ. એને ધ્યાન ઉપર લેવાનો નથી એટલે આને છોડી દઈએ. એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા n બરાબર કેટલા આવે? 1. H+ ની સાંદ્રતા કેટલી છે? 10⁻10. તો આ થયું 10⁻10. ઉપર ગયા કિંમત આવી, 10 આગળ મૂક્યા, કિંમતમાં કંઈ ફેરફાર થશે નહીં. દાખલો એનો જ છે પણ બંનેની મેથડ અલગ છે. ટેક્સ્ટબુક નો છે એક્ઝામ્પલ 3.5 છે અને લખાણ સંબંધી એક્ઝામ્પલમાં છે. આ એક કિંમત આપેલી છે અને એનો E0 સેલની કિંમત આપેલી છે અને કોષનો EMF ગણવાનો છે. સૂત્ર આપણને ખબર છે, E સેલ બરાબર E0 સેલ 0.059 n ની પર અને પ્રક્રિયા 1.05 E0 સેલ ખબર છે. આ કિંમત ખબર છે, n શોધવાના આવે. હવે n કેવી રીતે શોધાય? આનો ઓક્સિડેશન 0, આ +1, આ +2 અને આ છે 0. આમ તમે વિચારો 0 માંથી થયા +2, 2 ગુણ્યા 1 એટલે 2, 0 ગુણ્યા 1 એટલે 0, 1 માંથી થયો 2, 2 નો વધારો અને 2 નો વધારો છે માટે 2 આવે. અહીંયા તમામ વિચારો, અહીંયાથી માંડીને આ રીતે જુઓ, 2 ગુણ્યા 0 એટલે 0,
2 ગુણ્યા એટલે 2, 2 માંથી થયો 0, 2 નો ઘટાડો અને 2 નો ઘટાડો છે માટે અહીંયા આવશે 2. નિપજની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ આ આપેલું છે, કિંમત કેટલી આવશે 0.16. છેદમાં પ્રક્રિયક, પ્રક્રિયક કોણ છે Ag+, એની કિંમત કેટલી છે 0.002. પણ ધ્યાન આપી લેવાનું, અહીંયા 2 આપેલા છે માટે કેટલા આવે ઘાતમાં 2 આવશે. બરાબર, બરાબર 1.05 માઈનસ 0.059 upon 2 log. આની જગ્યા શું લખાય 16 ગુણ્યા 10⁻². અહીંયા શું લખાય 2 નો 4 એટલે 2 ની ઘાત 4 ગુણ્યા 0.002 એટલે શું કહેવાય 2 × 10⁻³ થાય. એનો વર્ગ કરો એટલે 4 2 દુ 4 કેટલા આવશે અહીંયા 10⁻6. 4 ચોક 16 અને આ -4 ઉપર જાય તો 1.05 માઈનસ 0.059 to log 4 into 10⁻⁻4 આવશે. બરાબર, તો અહીંયા કિંમત મૂકી દો તો પણ ચાલે 0.0295. હવે આગળ જઈશું. log 4 આવશે બરાબર 1.05 માઈનસ 0.0295. પછી લખીશું log 4 પ્લસ 4 log 10. બરાબર, log 10 ની 4 ઘાત છે, 4 ગુણ્યા 10 ની 4 ઘાત, તો log 4 પ્લસ 4 log 10 તો આટલા બરાબર 1.05 માઈનસ 0.0295 log 4 એટલે 0.6021 મને ખબર છે મૂકી દીધું વત્તા 4 બરાબર 1.05 માઈનસ 0.0295 4.6021 અને બાકીનો જે આવે તે જવાબ નોંધ કરી લેજો. સ્વાધ્યાય નોશે 3.4 એમાં 2 દાખલા છે. હું પહેલો દાખલો લઈશું. એક સમીકરણ આપેલું છે અને એ સમીકરણ માટે કોસ પોટેન્શિયલ ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક ગણો. તો સૌથી પહેલા આપણે કોસ પોટેન્શિયલ ગણીએ છીએ. કોસ પોટેન્શિયલનું સૂત્ર તમને ખબર છે કે E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. હવે કેથોડ કોને ગણવાનો અને એનોડ કોને ગણવાનો તો જોઈએ ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક +3 અને આનો ઓક્સિડેશન આંક 0. ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો ચેક કરીએ. પહેલા ઓક્સિડેશન આંક ઓરિજિનલ જે તે હોય તે લખવાના. હવે 3 ગુણ્યા 2 એટલે 6, 0 ગુણ્યા 2 એટલે 0, 0 માંથી 6 એટલે 6 નો વધારો. બરાબર, એટલે આ પ્રક્રિયા કઈ બની ગઈ ઓક્સિડેશન. અને જે ઓક્સિડેશન થતું હોય એને કોને કહેવાય એનોડ કહેવાય. +2 એમાંથી બન્યો 0, 3 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 2 એટલે 6, 6 માંથી થયા 0, 6 નો ઘટાડો થયો એટલે કે 6 એકમ ઘટે. ઘટે માટે પ્રક્રિયા કઈ થઈ ગઈ રિડક્શન. અને જો રિડક્શન છે તો તેને આપણે શું ગણી લઈશું કેથોડ. બરાબર, હવે કેથોડમાંથી એનોડની કિંમતને બાદ કરવાની એટલે કે જે CD જે છે એની કિંમતમાંથી CR ની કિંમતને બાદ કરવાની. CD ની કિંમત છે કેટલી -0.40 માઈનસ -0.74 બરાબર +0.34 વોલ્ટ. તો E0 સેલ એટલે કોસ પોટેન્શિયલ આપણને મળી ગયો. હવે લઈએ છીએ ડેલ્ટા G0. તો ડેલ્ટા G0 એનું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા G0 બરાબર -n f E0 સેલ. તો -6 કેવી રીતે 6 નો વધારો 6 નો ઘટાડો માટે 6 ગુણ્યા f એટલે 96
487 કુલમ પ્રતિ મોલ ગુણ્યા E0 સેલ 0.34 વોલ્ટ બરાબર માઇનસ આની જે કિંમત છે 48 આવે આ કુલમ છે આ વોલ્ટ છે કુલમ ગુણ્યા વોલ્ટ બરાબર કહેવાય જૂલ એટલે મૂકી દીધું જૂલ પર મોલ આ જે જૂલમાં છે મારે કિલો જૂલમાં ફેરવવું હોય તો આ દશાંશ ચિહ્નને 1 2 3 ત્રણ આંકડા પાછળ લઈ જાઓ તો 19683348 દશાંશ ચિહ્ન અહીંયા લઈ આવ્યા આટલા થશે તો કિલો જૂલ પ્રતિ મોલ તો આ ડેલ્ટા G0 ની કિંમત આપણને મળી ત્યાર પછી આપણને પૂછેલું છે સંતુલન અચળાંક તો સંતુલન અચળાંક માટેનું સૂત્ર છે Kc બરાબર anti log of E0 cell into n છેદમાં 0.059 બરાબર anti log of E0 cell ની કિંમત ખબર છે 0.34 ગુણ્યા n ની કિંમત ખબર છે 6 0.059 બરાબર એન્ટી લોગ ઓફ અને એન્ટી લોગ ઓફ ની કિંમત છે 34.5762 બરાબર હવે મારે એન્ટી લોગ કોનો જોવાનો 5762 એનો એન્ટી લોગ જોવાનો તો 5762 એનો એન્ટી લોગ છે 3769 હવે શું કરવાનું ડાબી બાજુના બે આંકડા વચ્ચે મૂકવાનું દશાંશ ચિહ્ન અને ગુણ્યા 10 આ 34 છે તો મૂકી દેવાના 34 આ વેલ્યુ કોની મળી ગઈ Kc ની તો આપણને ડેલ્ટા G0 પણ મળ્યો Kc પણ મળી ગયું અને કિંમત પણ મળી ગઈ બરાબર લખી લો ચાલો બીજો એક્ઝામ્પલ લઈએ Fe2 Ag નિપજમાં Fe3 અને Ag આપેલું છે એના માટે પણ E0 સેલ ડેલ્ટા G0 અને Kc શોધો આ બે કિંમત આપણને કેમિસ્ટ્રી ટેક્સ્ટબુક નું જે ટેબલ આપેલું છે EMF શ્રેણીનું એમાંથી મેં લખેલું છે તો સૌથી પહેલા તો E0 સેલ શોધી લઈએ E0 સેલ નું સૂત્ર ખબર છે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલને બાદ કરવાનો એનોડ કેથોડ નક્કી કેવી રીતે કરવાનો Fe2 માંથી Fe3 થાય છે એકનો વધારો થાય છે એક વધે છે એટલે કે વધારો થયો અને ઓક્સિડેશન થયું એટલે આ એનોડ થયો બરાબર એનોડ એટલે કે કિંમત અહીંયા આવશે રિડક્શન કોનું થાય Ag+ માંથી Ag બને તો 0.80 0.77 is equal to 0.03 વોલ્ટ કોની કિંમત મળી ગઈ આ કિંમત મળી ગઈ તો ડેલ્ટા G0 બરાબર માઈનસ NF E0 સેલ બરાબર માઈનસ n એકનો વધારો એકનો ઘટાડો એક જ છે ગુણ્યા અહીં કેટલા આવશે 96487 કુલમ મોલ ઇન્ટુ E0 સેલ 0.03 વોટ બરાબર તો બરાબર માઈનસ એનો જે ગુણાકાર છે એ છે 2894.6 આ છે વોલ્ટ આ છે કુલમ કુલમ ગુણ્યા વોલ્ટ એટલે કે જૂલ એ 1 આવશે તો લખું જૂલ પ્રતિ મોલ જો મારે કિલો જૂલમાં ફેરવવું છે તો આ દશાંશ ચિહ્ન મારે ત્રણ આંકડા ડાબી બાજુ લેવાનું તો -2.89461 કિલો જૂલ પ્રતિ મોલ આની કિંમત મળી આપણને ડેલ્ટા G0 ની હવે શું ગણવું છે આપણે ગણીશું Kc બરાબર anti log of E0 સેલ into n છેદમાં 0.059 બરાબર anti log of E0 સેલ હમણાં શોધ્યું આપણે
કેટલી કિંમત છે 0.03 તો 0.03 ગુણ્યા n એકની કિંમત છે અહીંયા મૂકો 1 0.059 બરાબર nt log of આનો જે જવાબ આવે છે એ છે 0.5084 અને 7 બરાબર નજીકની કિંમત લખી શકાય ઇઝ એપ્રોક્સિમેટલી 0.5085 આવું એટલા માટે કરીએ છીએ કે ચાર આંકડાનો જ તમે લોગ જોઈ શકો છો એન્ટી લોગ જોઈ શકો છો બરાબર તો કે આટલા બરાબર હવે એનો એન્ટી લોગ જોવાનો છે 0.5085 0.5085 એનો એન્ટી લોગ છે 3225 હવે આ 0 0 માં 1 ઉમેરો એટલે કેટલા આવે 1 એટલે મૂકી દીધું અહીંયા 1 તો kc બરાબર આપણને કિંમત મળી 3.225 ઓકે નોટ કરી લો ચલો ટેક્સ્ટ બુક નો દાખલો છે 3.6 બટન સેલ તમે જોયું હશે કાળા ઘડિયાળની અંદર બટન સેલ આવે છે બરાબર તો એની અંદર એક રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે અને આ પ્રક્રિયા માટે તમારે ગણવાનું છે ડેલ્ટા RG0 E0 R એટલે શું રિએક્શન રિએક્શન એટલે પ્રક્રિયા અત્યાર સુધી જેટલી વખતે ડેલ્ટા G0 શોધ્યા એ બધા જ પ્રક્રિયા માટે શોધ્યા R માટે શોધ્યા રિએક્શન માટે શોધ્યા એટલે આવું જોઈને ગભરાવાનું નહીં અને E0 એટલે કે E0 સેલ શોધો હવે E0 સેલ માટે સૂત્ર ખબર છે રિડક્શનમાંથી રિડક્શન એટલે કેથોડમાંથી એનોડને બાદ કરવાનું તમારે ચેક શું કરવાનું કોણ એનોડ છે અને કોણ કેથોડ છે તો અહીંયા ઓક્સિડેશન આવશે 0 અહીંયા ઓક્સિડેશન આવે છે +2 તો 0 છે અને +2 થયા એટલે કે 2 નો વધારો 2 નો વધારો વધારો એટલે શું આવે ઓક્સિડેશન ઓક્સિડેશન થાય એટલે આનો મતલબ કોણ થયો એનોડ બરાબર અને Ag છે આનો ઓક્સિડેશન આ +1 આનો ઓક્સિડેશન આ 0 0 ગુણ્યા 2 એટલે 0 2 ગુણ્યા 1 +2 છે અને 0 થયા 2 એકમ ઘટ્યા 2 નો ઘટાડો અને ઘટાડો છે માટે રિડક્શન રિડક્શન છે માટે કોણ આવે કેથોડ એટલે Ag ની જે વેલ્યુ છે એ કેથોડ તરીકે આવે તો અહીંયા આ જે સમીકરણ છે એ આ અને આ કિંમત ટેક્સ્ટ બુકમાં સીધે સીધું આપેલું નથી પણ ડેટા મેં મેળવ્યા છે અને તમને અહીંયા મૂકેલા છે તમને પરીક્ષામાં પૂછેલું હશે તો આ કિંમતો તમને આપેલી હશે તો અહીંયા કિંમત છે 0.344 અને ઝિંકની કિંમત છે અહીંયા મૂકી છે આ કિંમત આ વોલ્ટ તો E0 સેલ એની વેલ્યુ આપણને મળી ગઈ બીજું છે ડેલ્ટા G0 NFE0 સેલ એની કિંમત 2 નો ઘટાડો 2 નો વધારો માટે n બરાબર 2 આ કિંમત તમને ખબર છે આ કિંમત તમે શોધી તે કુલમ અને વોલ્ટ કુલમ ગુણ્યા વોલ્ટ એટલે શું કહેવાય જૂલ એટલે જૂલ પ્રતિ મોલ આ જૂલમાં છે કિલો જૂલમાં ફેરવવું હોય તો દશાંશ ચિહ્ન અહીંયા છે ત્રણ આંકડા ડાબી બાજુ લઈ આવો તો 1 2 ને 3 પોઈન્ટ અહીંયા આવી ગયો તો આપણી પાસે ડેલ્ટા G0 એની વેલ્યુ મળી ગઈ લખી દો છો